વર્ષ 2025 ઓક્ટોબર મહિનામાં લાલો ફિલ્મ આવી. લાલો રિલીઝ થઈ પછી કેટલી ગુજરાતી ફિલ્મો આવી એ તમે ગૂગલમાં એકવાર સર્ચ કરજો. એમાંથી કેટલી ફિલ્મ વિશે તમે સાંભળ્યું, કેટલી ફિલ્મ તમે જોઈ અને કેટલી ફિલ્મો જોવા લાયક હતી એ તમે એકવાર ખાલી સર્ચ કરી જોજો. ચણિયા ટોળી એક છે મોટું નામ લાલો પછી આવેલી, અને એના પછી જો કોઈ ચાલી હોય તો એ આ જય કનૈયા લાલ કી છે. ફિલ્મો તો બહુ બને છે, આપણે 100 ફિલ્મો તો બની જ જાય છે વર્ષમાં, પણ એમાં તમે જોવાલાયકનો રેશિયો કેટલો છે એ તો જરાક જોજો. 2025માં લગભગ 85 ફિલ્મોનું લિસ્ટ આવ્યું હતું, એમાંથી જોવાલાયક ફિલ્મો કેટલી હતી એ તમે જોજો એકવાર. એટલે આ વસ્તુ છે ને નુકસાનકારક છે. આપણને એવું થતું હોય ને આપણે છાતી ઠોકીને હાલતા હોય કે ભાઈ અમારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વર્ષે 100 ફિલ્મો બની જાય છે, તો એ કાંઈ ગર્વ લીધા જેવી વાત નથી, એ નુકસાનકારક છે. એટલે કઈ રીતે નુકસાનકારક છે ને એ બધું આપણે વાત કરીશું ક્યારેક નવરાઈ લઈને સ્પેશિયલ. એટલે ખોટી આપણે પેલી લઈને ફરવાની જરૂર નથી. પણ એક વસ્તુ તમે ખાલી સમજી લેજો, ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, ક્વોન્ટિટી નહીં. બસ, બાકી ઘણા બધા નુકસાન છે અને એની સામે ફાયદા જોઈએ ને તો કાંઈ નથી. આપણે જય કનૈયા લાલ કી છે એની વાત કરવી છે. 13 દિવસ થઈ ગયા છે અને એના પછી એક બીજી ફિલ્મ આવી છે સ્કૂલ ડેઝ કરીને, એના 6 દિવસના કલેક્શનની વાત કરવી છે. સ્કૂલ ડેઝની વાત કરી લઈએ આપણે. આ ફિલ્મ છે ને જોકે રિલીઝ ખાલી ગુજરાતમાં જ થઈ છે, મહારાષ્ટ્રમાં નથી થઈ. પણ ગુજરાતમાં રિલીઝ આખા ગુજરાતમાં કરી છે, પણ શો શરૂ થયા પાછા સિલેક્ટેડ જ સિટીમાં, અમદાવાદ, સુરત, ગાંધીધામ, ભરૂચ, આણંદ, બસ. એના સિવાય થયા માનો કે જૂનાગઢમાં થયો હોય તો એક દિવસ ત્યાં કોઈ જોયું હોય, પછી બીજા દિવસે એ લોકો પાછું શો કાઢી નાખે અથવા તો શો કેન્સલ થયો હોય. પછી ભાવનગરમાં થયો હોય તો ત્યાં પાછું એક દિવસ શો હોય તો ત્યાં બીજા દિવસે પછી કોઈ પબ્લિક ન આવ્યું એટલે એ લોકો શો પાછું કેન્સલ કરી નાખ્યું. આવી રીતે ટોટલ જોઈએ તો લગભગ 8 થી 9 જ શહેરો એવા છે કે જ્યાં આ ફિલ્મ છે એ શરૂ થઈ હતી. અમદાવાદમાં રેગ્યુલર થાય છે, ગાંધીધામમાં રેગ્યુલર થાય છે અને બસ ભરૂચમાં રેગ્યુલર થાય. ગાંધીધામમાં, અમદાવાદમાં, ભરૂચમાં જગ્યાએ રેગ્યુલર થાય છે. બાકી ક્યારેક થાય ક્યારેક ના થાય, એવું 6 દિવસ સુધી આવું ચાલે છે. 6 દિવસનું આ ફિલ્મનું ટોટલ કલેક્શન તમને કહી દઉં. એમાં ગ્રોસ તેનો કેટલો, પહેલા દિવસે 1,11,000 રૂપિયા હતું, બીજા દિવસે 78,000 હતું, ત્રીજા દિવસે 87,000 હતું, ચોથા દિવસે 53,000 હતું, પાંચમા દિવસે 62,000 અને પછી છઠ્ઠા દિવસે 47,000. એટલે ગ્રોસ ટોટલ 4,38,000 રૂપિયા થાય છે. નેટ તમને કહી દઉં તો પહેલા દિવસે 93,000, બીજા દિવસે 66,000, ત્રીજા દિવસે 74,000, ચોથા દિવસે 45,000, પાંચમા દિવસે 53,000 અને છઠ્ઠા દિવસે 40,000. એટલે 3,71,000 રૂપિયા નેટ થાય છે. ટિકિટ ટોટલ કહું તમને તો 6 દિવસની ટિકિટ 3,091 ટિકિટ વેચાણી છે. તો આ રીતનો માહોલ અત્યારે સ્કૂલ ડેઝ નામની ફિલ્મનો છે. અને હવે આપણે જય કનૈયા લાલ કી તરફ જઈએ. જોકે હજી ફિલ્મ એક કાંઈક થાતું તું તાતા થયા એવું થતા થઈ ગયું તાતા થયા એવી એક ફિલ્મ આવી છે. એનું કલેક્શન પણ આપણે હવે આગળ કવર કરશું. અને પછી મોજેદરિયા પણ આવી ગઈ છે, એનું પણ કલેક્શન કવર કરશું. મેં તમને આગળ વાત કરી ને આટલી બધી ફિલ્મો રિલીઝ થાય તો એનું નુકસાન, એમાં એક નુકસાન આ છે, એકારે બધી ફિલ્મનો ઢગલો કરી દેવાનો. પછી એમાં કોઈ સારી ફિલ્મ હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ જે રેગ્યુલર પ્રોડ્યુસર છે, જે રિપીટેટિવ પ્રોડ્યુસર છે, બરોબર, એ લોકો જે ફિલ્મ બનાવે છે એને ફિલ્મ રિલીઝ કરવી હોય કોઈ સારા દિવસે તો એને પાછું વિચાર કરવો પડે કે હવે ક્યારે કરે, કારણ કે ઓલરેડી ત્યાં 3-4 ફિલ્મો નાખી દીધી હોય. એટલે આ એક નુકસાન છે આનું. એટલે આ દિવસે ઘણી ફિલ્મો છે રિલીઝ થઈ છે જાન્યુઆરીની શરૂઆતમાં જ. જય કનૈયા લાલ કી 13 દિવસ થઈ ગયા છે. ટિકિટની વાત કરીએ તો 3492 ટિકિટ વેચાણી છે. શોની વાત કરીએ તો 368 શો, સ્ક્રીનની વાત કરીએ તો 188 સ્ક્રીન અને 185 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવી છે. મુંબઈમાં સૌથી વધારે ટિકિટ વેચાણી 631 ટિકિટ, અને સૌથી વધારે ટિકિટ વેચનાર જો કોઈ ચેન રહી તો એ ટિકિટ ન્યૂ કરીને છે 484 ટિકિટ એણે વેચી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 25 શો હતા અને 631 ટિકિટ મહારાષ્ટ્રમાંથી વેચાણી છે. એમાં 1,24,000નું કલેક્શન મહારાષ્ટ્રનું છે. ગુજરાતની વાત કરીએ તો બસ 343 શો હતા, એમાં 2861 ટિકિટ સોલ્ડ આઉટ થઈ છે અને 5,21,000 રૂપિયા ત્યાંથી કલેક્શન આવ્યું છે ગુજરાતમાંથી. શો કેન્સલ થયા ને એ તમને કહું તો જો ડાહાણું, હાલોલ, કલોલ, નવી મુંબઈ, સુરેન્દ્રનગર, થાણે, પાટણ, પોરબંદર, ઉમરેઠ, વિજાપુર અને વિસનગર, આટલી જગ્યાએ આ ફિલ્મના શો 13મા દિવસે કેન્સલ થયા છે. સૌથી વધારે ઓક્યુપન્સી ગોધરામાં હતી 58%. એમાંય ગોધરામાં ઇવનિંગ શોમાં આખી હોય 100% ઓક્યુપન્સી હતી, પછી નાઇટ શોમાં પાછી ઘટી ગઈ, 57% થઈ ગઈ. હવે 13મા દિવસનું ગ્રોસ આવ્યું છે 6,45,000 રૂપિયા અને નેટ આવ્યું છે 5,47,000 રૂપિયા.
એટલે જય કનૈયા લાલકીનું 13 દિવસનું ટોટલ થાય છે ગ્રોસ 3 કરોડ અને 16 લાખ રૂપિયા અને નેટ થાય છે 2 કરોડ અને 68 લાખ રૂપિયા. જય કનૈયા લાલકીની ટોટલ ટિકિટ અત્યાર સુધી વેચાણી છે 1,63,254 ટિકિટ વેચાણી છે આ ફિલ્મની. એટલે આ એક ફિલ્મ છે જેનું રિઝલ્ટ અત્યારે 2026ની શરૂઆતમાં સારું છે, ઓર્ગેનિક છે. બાકી સોશિયલ મીડિયામાં તો ઘણી ફિલ્મો ચાલી રહી છે, ખૂબ સરસ છે, લોકો રડી રહ્યા છે, અને પણ ઓર્ગેનિક રીતે કલેક્શનની દ્રષ્ટિએ જોઈએ તો 2026ની આ પહેલી ફિલ્મ છે જેનું કલેક્શન સારું રહ્યું છે. અને કદાચ લાલા પછી બીજી ફિલ્મ છે, લાલા પછી ચણિયાટોળી, ચણિયાટોળી પછી આ ફિલ્મ કે જેનું કલેક્શન છે આટલું સરસ થઈ રહ્યું છે. ધન્યવાદ.